નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ એ શૈતાનો છે, આ હેવાનો છે કે જેમણે મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક 15 વર્ષીય સગીરા સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ખળબળાહટ મચી ગયો હતો અને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા। તેમાં આરોપીઓ બુલેટ ઉપર આવે છે, ત્યારબાદ આ સગીરાને જબરજસ્તી બેસાડીને લઈ જાય છે। ત્યારબાદ એક બાદ એક આરોપીઓ છે તે આવી રીતે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરે છે અને આ ઘટનાથી ખળબળાહટ મચી ગયો છે। ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા। જોકે ગણતરીના કલાકોમાં આ મામલે મહેસાણા પોલીસે આરોપીઓ સામે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે રિમાન્ડની માંગ કરી હતી અને 8 દિવસના રિમાન્ડ કોર્ટે આરોપીઓને આપ્યા હતા। ત્યારે મહેસાણાના વિસનગર ખાતે જે બનાવ સ્થળ હતો જ્યાંથી આ બાળકી છે તેનું અપહરણ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે, એ સ્થળ ઉપર આજે વિસનગર પોલીસ છે તે આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ને એ દ્રશ્ય પણ સામે આવ્યા છે। આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિસનગરના લોકોના ટોળેટોળા આ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। આ એ હેવાનો હતા, આ એ શૈતાનો હતા કે જેમણે આ એક દુષ્કર્મ જેવા કૃત્યને અંજામ આપ્યો હતો ને હવે આ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। જે પીડિતાના પરિવારજનો અને તે સમાજના લોકો છે તેમના દ્વારા પણ આરોપીઓના ઘરે બુલડોઝર ચલાવવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી। દાદાના બુલડોઝરની કાર્યવાહીની માંગ ઉઠી હતી। હાલ પોલીસ દ્વારા 8 દિવસના જે રિમાન્ડ મળ્યા છે તે રિમાન્ડના સંદર્ભમાં વિસનગરના જે સેવલિયા રોડ પાસેનો વિસ્તાર છે ત્યાં પોલીસ આરોપીને લઈને પહોંચી હતી। ત્યાં તેમને પંચનામું કરવામાં આવ્યું, ઘટના સ્થળને લઈને અપહરણ બાબતે પૂછપરછ કરવામાં આવી ને આરોપીઓને દોરડા બાંધીને એ સ્થળ પર ચલાવવામાં આવ્યો, એ દ્રશ્ય સામે આવ્યા છે। ગેંગરેપના જે 6 આરોપીઓ પકડ્યા છે ને એમનું રિકન્સ્ટ્રક્શન તો કેવી રીતે કરાવ્યું છે ને શું વિગત છે એના? મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ 4ના રોજ જે એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી, એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે એ તમામ જગ્યાઓનું આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે, રિકન્સ્ટ્રક્શન કરેલું છે અને એક જે અમારા જે તપાસના પુરાવા છે એ પુરાવાને આધીન આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આ દ્રશ્યમાં આ જે આરોપીઓ છે તેમાં પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને એક અજાણ્યો શખ્સ જેની સામે પોલીસે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો ને આ ઘટનાથી ન માત્ર મહેસાણા પરંતુ ગુજરાત શર્મસાર થયું હતું। મહેસાણા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા કે શું આરોપીઓમાં ખોફ પોલીસનો રહ્યો નથી, તે આવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે આ મામલે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ તમામ અધિકારીઓને આદેશ કરી દીધા છે। મહેસાણામાં આવનારા દિવસોમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને, સુનિશ્ચિત બને તે માટે પગલાં લેવામાં આવે, આરોપીઓમાં પોલીસનો ડર બેસાડવામાં આવે તે પ્રકારના આદેશો પણ તેમણે કર્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે કઈ રીતે આ જે ગુનાખોરી વધી રહી છે તેને અટકાવવામાં મહેસાણા પોલીસ સફળ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।